विद्यार्थी मित्रों, हवे आज આપણે સ્નાયુ પેશી વિશે છે એ ભણવાનું છે। અગાઉ આપણે વિવિધ પ્રકારની પેશીઓ વિશે છે એ ભણ્યા હતા। તો હવે આપણે આ ચેપ્ટરમાં છેલ્લી બે પેશીઓ બાકી છે। એ છેલ્લી બે પેશીઓમાંની એક પેશી છે સ્નાયુ પેશી। તો આ જે સ્નાયુ પેશી છે એ કેવો હોય છે, એનો આકાર છે કેવો હોય છે, તો કે જે સ્નાયુ પેશી છે એના કોષો લાંબા હોય છે। તો આપણે પહેલો પોઈન્ટ છે એ લખશું કે સ્નાયુ પેશીના કોષો કેવા હોય છે, તો કે લાંબા હોય છે। એના પછી તો આ જે લાંબા કોષો હોય છે તો એને કયા નામે ઓળખાય છે, તો કે સ્નાયુ તંતુ તરીકે ઓળખાય છે। તો આપણે પછીનો પોઈન્ટ છે લખીએ કે તેને સ્નાયુ તંતુ પણ કહે છે, તેને સ્નાયુ તંતુ પણ કહે છે। કામ શું કરે, તો કે આ જે પેશી છે આપણે બધા જાણીએ છીએ કે સ્નાયુ પેશી છે એ હલનચલન કે પ્રચલન માટે છે એ જવાબદાર છે। આપણે અગાઉ પણ આવી વાત છે એ કરી ગઈ છે। પેશી જ્યારે આપણે ભણ્યા હતા સ્ટાર્ટિંગમાં ત્યારે આપણે વિવિધ પ્રકારની પેશીઓ વિશે મેં જણાવ્યું હતું, એમાં સ્નાયુ પેશી વિશે આપણે વાત કરી હતી। તો આ જે સ્નાયુ પેશી છે એનું કામ શું, તો કે આપણા શરીરને હલનચલન કે પ્રચલન કરાવવું। અહીંયા હલનચલન અને પ્રચલન છે એ બે વિજ્ઞાનના શબ્દો છે, એને ખાસ સમજવા જોઈએ। તો હલનચલન એટલે કે જ્યારે હું બોલું છું ત્યારે મારા જડબાના જે સ્નાયુઓ છે એમાં હલે છે, સ્નાયુઓમાં ઉપર નીચે થાય છે, એટલે એને કહીશું આપણે હલનચલન। અને પ્રચલન એટલે કે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો કેમેરાની નજીક આવું છું તો ઈ મારું પ્રચલન છે। ટૂંકમાં હું એવું કહું કે જે સ્થળ છે એ બદલાય છે, એક સ્થળેથી બીજી જગ્યાએ જવાનું હોય તો એને પ્રચલન કહેવાય। તો મનુષ્ય છે એ હલનચલન પણ કરી શકે અને પ્રચલન પણ કરી શકે, પણ વનસ્પતિ છે એ ફક્ત શું કરે છે, તો કે હલનચલન કરે છે, પ્રચલન કરતું નથી, એ એક સ્થળેથી બીજી જગ્યાએ જતું નથી। એટલે ખાસ યાદ રાખો કે સ્નાયુઓ છે આપણા શરીરમાં શું કામ હોય છે, તો કે હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે। તો એનું કામ થયું તો કે સ્નાયુઓ હલનચલન, આ એનું કાર્ય છે હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે, કે આ સ્નાયુ હોય તો જ તે હલનચલન કે પ્રચલન છે એ થાય છે। કઈ રીતે કરે છે હલનચલન કે પ્રચલન, તો કે આ પેશીની અંદર એક પ્રોટીન નામનું એક દ્રવ્ય છે એ રહેલું હોય છે। શું રહેલું હોય છે, તો કે દ્રાવણ, જેને આપણે સંકોચનશીલ પ્રોટીન છે એ કહીએ છીએ। ફરી એક વખત તો કે આ હલનચલન કે પ્રચલન કેવી રીતે થાય છે, એવું તો એની અંદર શું છે કે તે હલનચલન કે પ્રચલન થાય છે, તો કે આ જે સ્નાયુઓ છે એની અંદર પ્રોટીન રહેલું હોય છે અને આ પ્રોટીનને આપણે કહીશું સંકોચનશીલ પ્રોટીન। તો પછીનો પોઈન્ટ એવું લખીએ કે સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે। સ્નાયુઓમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન રહેલું હોય છે। શું રહેલું હોય છે, પ્રોટીન, જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે। જેના લીધે શું થાય, આ પ્રોટીન છે જેના લીધે શું થાય, તો કે જેના લીધે સ્નાયુઓ છે એ હલનચલન કે પ્રચલન છે એ કરી શકે છે, ગતિ કરી શકે છે। તો આપણે લખી શકાય કે જેના લીધે સંકોચન અને શિથિલીની ગતિ થાય છે, જેના લીધે
સંકોચન અને શિથિલીકરણ ની ગતિ થાય છે, શિથિલીકરણની ગતિ થાય છે। તો અહીંયા આપણે સ્નાયુ પેશીની એક સામાન્ય બાબત છે એ ભણ્યા। તો હવે આપણે એના બે પ્રકાર વિશે વાત કરવાની છે। ટોટલ એના ત્રણ પ્રકાર છે। કયા કયા પ્રકારો છે? તો કે રેખિત સ્નાયુ અથવા તેને આપણે કહી શકું ઐચ્છિક સ્નાયુ, પછી અરેખિત સ્નાયુ અથવા તો ઐચ્છિક સ્નાયુ, અને ત્રીજું આવશે રદ સ્નાયુ। એટલે ટોટલ એના ત્રણ પ્રકાર છે, કુલ ત્રણ પ્રકાર, બરોબર। એમાં પહેલું છે રેખિત સ્નાયુ અથવા તો બીજી રીતે આપણે કહેવું હોય તો ઐચ્છિક સ્નાયુ। પછી બીજું આવશે અરેખિત સ્નાયુ। રેખિત સ્નાયુ એટલે ઐચ્છિક સ્નાયુ કહી શકાય, અરેખિત સ્નાયુ એટલે અનૈચ્છિક સ્નાયુ। હમણાં આપણે આ બધાના અર્થ છે ડિટેલમાં સમજીએ। અને ત્રીજું આવશે ઈ રદ સ્નાયુ। તો આમ એના ત્રણ પ્રકાર છે। રેખિત સ્નાયુ એટલે કે આપણી ઈચ્છા મુજબ જે કોઈ કાર્યો છે થતા હોય તો એને રેખિત સ્નાયુ કહેવાય છે। અરેખિત સ્નાયુ એટલે કે આપણી ઈચ્છાની મરજી છે ઈ ન થતી, આપણું નિયંત્રણ છે ઈ એના ઉપર ન હોય તો એને અનૈચ્છિક સ્નાયુ કહેવાય। અને રદ સ્નાયુ એટલે કે હૃદયમાં આવેલા જે કોષો છે, પેશી છે, સ્નાયુઓ છે જેને આપણે કહીશું રદ સ્નાયુ। આ ત્રણ પ્રકારો વિશે આપણે વાત કરવાની છે। તો એમાં પહેલો પ્રકાર વિશે આપણે વાત કરીએ તો કે રેખિત સ્નાયુ। હવે પહેલો પ્રકાર છે એના વિશે વાત કરવાની, તો શું નામ છે એનું? રેખિત સ્નાયુ। બીજી રીતે આપણે કેવું હોય તો શું છે એનું નામ? તો કે ઐચ્છિક સ્નાયુઓ। બરોબર, રેખિત સ્નાયુઓ જેને આપણે બીજી રીતે કેવું હોય તો ઐચ્છિક સ્નાયુ। તો આ સ્નાયુ શું કરશે? તો કે આપણા કેટલાક જે ગતિ છે એ આપણા ઈચ્છાથી થતી હોય તો એવા સ્નાયુઓને આપણે રેખિત સ્નાયુ કહીએ છીએ। પહેલા પોઈન્ટ સમજાવીએ પછી સમજીએ તો કે કેટલીક ગતિ આપણી ઈચ્છા અનુસાર થાય તેને રેખિત સ્નાયુ કહે છે। શું કહે છે એને? રેખિત સ્નાયુ। સમજીએ ઉદાહરણ સાથે તો કે હાથના સ્નાયુઓ, પગના સ્નાયુઓ। આ પેન હું પકડું છું તો એ મારી ઈચ્છા અનુસાર પેનને પકડું છું। પગ ચાલીએ છીએ આપણે તો એ ચાલવા માટે આપણી ઈચ્છા પ્રમાણે આપણા પગ છે એ ત્યાં જમીન ઉપર મુકાય છે। કોઈ કાંટો હોય છે તો ત્યાં આપણે પગ નથી મૂકતા તો એ આપણી ઈચ્છા થઈ। એવી જ રીતે હાથમાં જ્યારે આપણે જમીએ છીએ ત્યારે કોળિયાને મોઢામાં મૂકો, ફરી પાછું બીજી વખત કોળિયો લેવો તો એ આપણી ઈચ્છા અનુસાર થઈ। તો આ જે હાથ પગ જે કામ કરે છે તો એમાં કયા સ્નાયુ હશે? તો કે રેખિત સ્નાયુ। તો કે જે આપણી ઈચ્છા અનુસાર ગતિ છે એ કરી શકાય છે। તો ક્યાં જોવા મળે છે? તો કે હાથ અને પગ। ક્યાં જોવા મળે? હાથ અને પગમાં આવેલા સ્નાયુઓની ગતિ ઈચ્છા અનુસાર થાય છે। ક્યાં થાય છે? તો કે હાથ અને પગ। તો જે આવા જે સ્નાયુઓ હોય છે એને આપણે કહીશું ઐચ્છિક સ્નાયુઓ। તો આવા સ્નાયુઓને
આવા સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ કે જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે, તો આવા જે સ્નાયુઓને છે એને ઐચ્છિક સ્નાયુ કહે છે. અહીંયા આપણે વાત કરી રેખિક સ્નાયુની, હવે આપણે વાત કરી ઐચ્છિક સ્નાયુની. તો એવું કહી શકાય કે આ જે ઐચ્છિક સ્નાયુઓ છે એને આપણે કંકાલ સ્નાયુ અથવા તો કંકાલ સ્નાયુ પેશી પણ કહીએ છીએ. સમજીએ પહેલા લક્ષણ સમજાવીએ. આથી તેને અથવા તે ઉપર કહી શકાય આ ઉપરાંત તેને કંકાલ સ્નાયુ અથવા કંકાલ પેશી કહે છે. કંકાલ એટલે કે હાડકા. કંકાલ એટલે શું? એટલે આપણે એમ કહીએ કે કંકાલ એટલે એક પ્રકારનું હાડપિંજર, અને આ કંકાલ છે શેનાથી બને છે? તો કે હાડકાઓથી બને. ખાસ યાદ રાખજો, કંકાલ એટલે હાડપિંજર, અને આ જે હાડપિંજર છે શેનાથી બને છે? તો કે હાડકાઓ. તો આ જે સ્નાયુઓ હોય છે એના આપણે તમે નામ જોયા. જો પહેલા તો રેખિક સ્નાયુ વિશે આપણે વાત કરી, પછી ઐચ્છિક સ્નાયુઓ કે આપણી ઈચ્છા અનુસાર ગતિ થતા હોય તો એવા સ્નાયુઓને આપણે ઐચ્છિક સ્નાયુઓ કહે છે. આ ઉપરાંત કંકાલ સ્નાયુ, એના પછી કંકાલ પેશી. તો શું કામ એને કંકાલ સ્નાયુ કે કંકાલ પેશી કહે છે? તો કે કંકાલ છે, હાડપિંજર છે, એ સીધા સાંધાઓ સાથે છે એ જોડાય છે. ક્યાં એનું સીધું જોડાણ ક્યાં હોય છે? તો કે સાંધાઓ સાથે. તો આ ઉપરાંત કંકાલ સ્નાયુઓ છે એ ક્યાં જોડાશે? પેલા સ્નાયુ હાડકાઓ સાથે. કંકાલ સ્નાયુઓમાં શું હોય? તો કે આ જે સ્નાયુઓ છે એ સીધા સાંધાઓ સાથે છે એ જોડાયેલા હોય છે, અને સાંધાઓ સાથે જોડાયેલા હોય તો આપણે એ સીધા સ્નાયુ સાથે જોડાયેલા હોય. કંકાલ સાંધા સાથે જોડાય, સાંધા છે એ સ્નાયુ સાથે જોડાય છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે એ કંકાલ સ્નાયુ. તો કારણ કે આપણે એવું કહી શકાય કે શું કામ કંકાલ સ્નાયુ કહે છે? તો કે કંકાલ સાથે સીધું જોડાણ ધરાવે છે. કોણ? તો કે સ્નાયુ. તો કે કંકાલ સાથે સીધું જોડાણ ધરાવે છે. આ ઉપરાંત બીજું શું? તો કે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે પણ એ મદદરૂપ થાય, તેમજ શારીરિક ગતિશીલતા મેળવવા મદદરૂપ થાય છે. એટલે શારીરિક ગતિશીલતા એટલે કે આપણે હલનચલન કરવું હોય તો ત્યારે આ જે સ્નાયુઓ છે એને મદદરૂપ થાય. આપણે હું અહીંયા આમ ચાલું છું તો એ સ્નાયુઓ છે એને મદદ કરશે. હું નજીક આવું છું તો એ ત્યારે પણ એ સ્નાયુઓ છે એ મદદ કરશે. હું બોલું છું તો મારા જે જડબાના જે સ્નાયુઓ છે એ પહેલા તો ક્યાં જોડાયેલા છે? એના સાંધાઓ સાથે. જે જડબું હશે એ કંકાલ બનેલું છે, એ કંકાલની સાથે સાંધાઓ હશે કેટલા, એ સાંધાઓની સાથે આ સ્નાયુ કોષો જોડાયેલા છે. એટલે એટલા માટે આપણે કહી શકાય કે આ જે રેખિક સ્નાયુ છે એને કંકાલ સ્નાયુ અથવા તો કંકાલ પેશી અથવા તો ઐચ્છિક સ્નાયુ કહે છે. ખાસ યાદ રાખજો. તો કંકાલ સાથે સીધું જોડાણ ધરાવે છે, તેમજ શારીરિક ગતિશીલતા મેળવવા માટે એને મદદરૂપ થાય. એની માટે એક્ઝેસ્ટ થાય છે કે એ લોકો એને અનુરૂપ થઈ જાય. જ્યાં એને જરૂર પડતી હોય તો એ જગ્યાએ એને મદદરૂપ થાય છે. આ સિવાય આપણે એવું કહીએ એના પછી તો કે આ જે સ્નાયુઓ છે એ દેખાવમાં કેવા હોય છે? બરોબર, આપણે અહીંયા બધી વાત કરી સ્નાયુઓની, તો એક્ચ્યુઅલી આ જે દેખાવ હોય છે કેવો હોય છે? તો કે આપણે જો આ સ્નાયુઓને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે જોઈએ છીએ તો તે આછા અને ઘેરા રંગના પટ્ટાઓ છે એ એકાંતરે જોવા મળે છે. જાણે એક પ્રકારની રેખાઓ હોય, શાખા હોય, એવી રીતે એના સ્નાયુઓ છે એ જોવા મળે છે. તો નેક્સ્ટ લખીએ કે તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે
જોતા કેવા દેખાય છે તો કે આછા અને ઘેરા રંગના, આછા અને ઘેરા રંગના એકાંતરે રેખાઓ જોવા મળે છે. કેવા હોય છે? આછા અને ઘેરા રંગના આપણે કહી શકાય કે પટ્ટાઓ એકાંતરે જોવા મળે છે. એ લખી શકીએ પટ્ટાઓ એકાંતરે રેખાઓ જેવા છે એ રેખાઓની જેમ જોવા મળે છે, રેખાઓની જેમ જોવા મળે છે. તો પહેલા તો આપણે એની આકૃતિ વિશે છે એ સમજીએ કે એની આકૃતિ છે એ કેવી હોય છે. તો એ આપણે પહેલા વાત કરી કેવી તો કે સૂક્ષ્મદર્શી તંત્ર વડે જોતા આછા અને ઘેરા રંગના પટ્ટાઓ છે એ જોવા મળે છે. એટલે કે પહેલા કઈ કોઈ આ ટાઈપનું કોઈ એનું સ્નાયુ હશે, બરોબર? આ તમે જુઓ તો એકાંતરે આ પટ્ટાઓ છે એટલે કે થોડો વચ્ચે ગેપ છે. તો આ પ્રકારે રેખિત સ્નાયુઓના કોષો છે એ જોવા મળે છે. તો આ સ્નાયુના કોષો આકૃતિ પરથી આપણે એમ જોવા મળે તો કેવા હોય છે તો કે આ પેશીના જે કોષો કે તંતુઓ છે એ લાંબા તમે જોયું, એના પછી નળાકાર, અશાખિત. શાખિત એટલે શું થાય તેને આપણે બીજો દાખલા તરીકે આ કહીએ છે તો આ એની શાખાઓ કહેવાય કે જે એના પેટા દાખલા તરીકે વૃક્ષ. તો વૃક્ષમાં શાખાઓ છે તો જ્યારે આમાં શાખા નથી. તો આ જે પેશીના જે કોષો છે એનો આકાર છે કેવો હોય છે તો કે આ પેશી કે તંતુ આપણે કહીએ આ એક પ્રકારના તંતુઓ છે. તો આ પેશી કે એના તંતુઓ છે લાંબા, નળાકાર, અશાખી અને બહુકોષ કેન્દ્રીય હોય છે. આ પેશી કે તંતુઓના કોષો કેવા હોય છે તો કે લાંબા, નળાકાર, પછી અશાખિત. અશાખિત માટે આપણે યાદ રાખવું હોય, સમજવું હોય તો એક વૃક્ષને યાદ રાખવાનું કે એમાંથી ઘણી બધી ડાળીઓ છે એ છૂટી પડતી હોય છે. જ્યારે અહીંયા તમે આકૃતિ જુઓ છો એમાં એવું કંઈ જોવા મળતું નથી. એટલે કે લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય, એમાં ઘણા બધા કેન્દ્રો છે એ હોય. બહુકોષ કેન્દ્રીય હવે તમને ખબર પડી ગઈ કે બહુકોષ કેન્દ્રીય કોને કહેવાય કે જેમાં ઘણા બધા કોષો છે એ આવેલા હોય. એટલે કે બહુકોષ કેન્દ્રીય કોષ હોય છે, બરોબર? તો આ આજે આપણે સ્નાયુ પેશી વિશે છે એ વાત કરી. હવે જે બીજો ટોપિક આવશે કે આપણે અરેખિત સ્નાયુ વિશે છે એ ભણવાનું છે. તો હવે એના પછી આપણે બીજો પોઈન્ટ છે એ શરૂ કરીએ, અરેખિત સ્નાયુઓ. પેલા ટોપિક્સનું નામ લખી લઈએ પછી આપણે લખીએ અરેખિત સ્નાયુ. બીજી રીતે કેવું હોય તો કે અનિચ્છિક સ્નાયુ. આપણે પેલો પોઈન્ટ ભણ્યા હતા, આપણે એવું કીધું રેખિત સ્નાયુઓ અથવા તો ઐચ્છિક સ્નાયુઓ કે જે આપણી ઈચ્છા મુજબ છે એ કામ કરતા હોય તો એવા સ્નાયુઓને આપણે ઐચ્છિક સ્નાયુઓ કહીશું. પણ અમુક સ્નાયુઓ એવા હોય છે, અમુક સ્નાયુઓની ગતિવિધિ એવી હોય છે કે તેના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી. તો એવા જે સ્નાયુઓ છે તો એને આપણે અનૈચ્છિક સ્નાયુ છે કહીએ છીએ. દાખલા તરીકે આપણે હાથ વડે કોળિયો મોઢામાં નાખીએ છીએ તો ઈ પાછું ઐચ્છિક સ્નાયુ છે કે આપણી ઈચ્છા પ્રમાણે છે. પહેલા રોટલી ખાવી, પછી દાળ પીવી કે પછી શાક ખાવું તો એ આપણી ઈચ્છા અનુસાર છે. પણ મોઢામાં નાખ્યા પછી ચાવવાની જે ક્રિયા છે એ પણ ઐચ્છિક કે આપણી ઈચ્છા અનુસાર છે કેટલી વખત ચાવવું. અમુક લોકો દાળ ભાત છે સીધા ગળી લેતા હોય તો એ પણ આપણી ઐચ્છિક સ્નાયુ છે. પણ ચાવ્યા પછી અન્નનળી દ્વારા એનું વહન થાય. ચાવેલો જે ખોરાક હોય છે એનો અન્નનળી દ્વારા છે
જઠરમાં કે જઠરને એવો આદેશ ન આપી શકીએ કે હમણાં વલોવાનું કામ નથી, બરોબર? તો આવા જે સ્નાયુઓ છે કે જેના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી, તો એવા જે સ્નાયુઓ છે એને આપણે અરેખિત સ્નાયુ અથવા તો અનૈચ્છિક સ્નાયુઓ છે એ કહીએ છીએ. તો પહેલા આપણે વ્યાખ્યા લખી લઈએ કે કોને કહેવાય છે. તો કે જે સ્નાયુઓમાં આપણી ઈચ્છા અનુસાર ગતિ ન થતી હોય તેવા સ્નાયુને અરેખિત સ્નાયુ અથવા તો શું કહીએ છીએ આપણે અનૈચ્છિક સ્નાયુ. અનૈચ્છિક એટલે કે ઈચ્છા ન હોય એવા, તેને અનૈચ્છિક સ્નાયુ કહે છે. કઈ કઈ જગ્યાએ આવેલા હોય છે? તો કે અન્નનળીનું વહન થાય ત્યારે, રુધિરમાં વહન થાય ત્યારે, તો આ બધી જગ્યાએ છે એ ત્યાં અનૈચ્છિક સ્નાયુઓ છે એ આવેલા હોય છે. તો આપણે ઉદાહરણ લખીએ. તો કે અન્નનળીનું વહન, એના પછી રુધિર વાહિનીઓ દ્વારા રુધિરનું વહન. રુધિર વાહિનીઓમાં કોણ કોણ આવે? શિરાઓ, ધમનીઓ. રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન. આવા તો આપણા શરીરમાં કેટલાય દ્રવ્યોનું વહન થતું હોય કે જેના ઉપર આપણું અંકુશ હોય નહીં, નિયંત્રણ હોય નહીં. આપણી ઈચ્છાઓ છે એને આપણે રોકી શકતા નથી. તો એવા બધી જ જગ્યાએ આ અરેખિત સ્નાયુઓ છે એ આવેલા છે. એટલે કે રુધિર વાહિનીઓમાં રુધિરનું વહન વગેરે વહન અથવા તો ગતિ ઐચ્છિક સ્નાયુઓ છે, બરોબર? તો આ બધા વહનને આપણે ઈચ્છા અનુસાર બંધ કરી શકતા નથી અથવા તો રોકી શકતા નથી. એવું કહી શકાય કે આ ગતિવિધિને આપણે ઈચ્છા અનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. આ ગતિવિધિને આપણી ઈચ્છા અનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. તો આવી જે સ્નાયુ પેશી છે એને આપણે અનૈચ્છિક સ્નાયુ કે અરેખિત સ્નાયુ કહીએ છીએ. તો આવી સ્નાયુ પેશીને અરેખિત સ્નાયુઓ અથવા તો બીજું નામ શું છે એનું? તો કે ઐચ્છિક સ્નાયુ. અનૈચ્છિક બરોબર? આ બધી જે છે એને અરેખિત સ્નાયુ અથવા તો અનૈચ્છિક સ્નાયુ કહે છે. તો આ સિવાય બીજી આપણે કીધું કે અન્નનળીના વહનમાં પણ આ સ્નાયુઓ આવેલા, રુધિર વાહિનીઓમાં પણ આ સ્નાયુઓ છે આવેલા છે. આ સિવાય બીજે ક્યાં આવેલા હોય છે? તો કે આપણી આંખની કીકીમાં, બરોબર? આપણી આંખની જે કીકી
બધા જ વાયુઓને આપણે શ્વાસ વાહિની દ્વારા ફેફસા સુધી છે એ પહોંચાડે છે। તો કઈ કઈ જગ્યાએ? તો કે આંખની કીકી, ફેફસા, મૂત્રવાહિની, શ્વાસ વાહિની વગેરે જગ્યાએ આ કોષો આવેલા હોય છે। તો કે તેઓ આંખની કીકી, એના પછી તો કે શ્વાસ વાહિનીમાં, ફેફસામાં તેમજ મૂત્રવાહિનીમાં પણ આ સ્નાયુઓ આવેલા છે। એના પછી તો કે આપણે આ કોષો વિશે છે, સ્નાયુ વિશે છે એ વાત કરીએ, પણ હકીકતમાં આ સ્નાયુના જે કોષો છે એ કેવા હોય છે? તો એને આકૃતિ ઉપરથી આપણે સમજીએ, પણ એ પહેલા આપણે કીધું કે આ જે સ્નાયુઓના જે કોષો છે એ લાંબા અને બંને છેડેથી સાંકડા હોય છે। બંને છેડેથી સાંકડા એટલે એક પ્રકારના ત્રાકાકાર જેવો એનો આકાર છે એ થાય છે। આકૃતિ દોરીએ એટલે વધારે ક્લિયર થાય। તો અહીંયા તમે એની આકૃતિ ઉપરથી તમે જોઈ શકો કે બંને છેડેથી કેવા હોય છે? સાંકડા, અને વચ્ચેથી તો કે ફૂલેલા હોય છે, એટલે કે એક ત્રાકાકાર સ્વરૂપે હોય છે। એમાં પણ કોષ કેન્દ્ર હોય છે બધા જ કોષોને। તો આપણે આ દોરી નાખી કોષ કેન્દ્ર। અહીંયા કોષ કેન્દ્ર છે એ અડધું હશે। આની અંદર પણ કોષ રસ આવેલા હોય। यहाँ पर कोष केंद्र છે એ અડધું હશે। તો આ બધી જગ્યાએ છે એ કોષ પૂર્ણ હશે। અહીંયા પણ કોષ કેન્દ્ર અને પ્રવાહી સ્વરૂપે કોષ રસ, બરોબર। તો આમાં અહીંયા જોઈએ કે એનો આકાર કોઈ પણ એક કોષ છે લઈ લો। દાખલા તરીકે હું આ વચ્ચેનો કોષ છે લઉં છું, તો એ વચ્ચેનો કોષ તમે જુઓ તો બંને બાજુથી કેવો હોય છે? સાંકડા। બંનેના છેડેથી કેવો હોય છે? સાંકડા। પરંતુ વચ્ચેનો જે એનો ભાગ છે એ કેવો હોય છે? તો કે ફૂલેલો। તો આમ આ અરેખિત જે સ્નાયુઓ છે તો એમાં આપણે એવું કહી શકીએ કે અરેખિત સ્નાયુઓના કોષો છે કેવા હોય છે? તો કે લાંબા અને બંને છેડેથી સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે। આ સ્નાયુના કોષો
લાંબા અને બંને છેડેથી સાંકળા એટલે આપણે એવું કહી શકાય ત્રાકાકાર હોય છે। આ સિવાય આની અંદર શું હોય છે તો કે આની અંદર જ બધા જ કોષોની અંદર પોતાનું કોષ કેન્દ્ર છે ઈ હોય છે, એટલે કે આપણે એવું કહી શકાય કે આ પેશી છે ઈ કેવા હોય છે, આ પેશી કેના તંતુના જે કોષો છે ઈ બહુકોષ કેન્દ્રીય હોય છે। આ પેશી કે તંતુઓના કોષોમાં બહુકોષ કેન્દ્રીય કોષ હોય છે। તમે આકૃતિમાં જોઈ શકો કે એમાં બધાને જ પોતાનું કોષ કેન્દ્ર છે ઈ હોય છે, તો બધાને જ કોષ કેન્દ્ર હોવાથી આપણે કહી શકાય કે આ સ્નાયુ કે તંતુઓના જે કોષો છે ઈ બહુકોષ કેન્દ્રીય હોય છે। એના પછી આપણે એવું કહી શકીએ કે અરેખિત સ્નાયુઓ આપણે સમજ્યા, તો હવે એના પછી હૃદ સ્નાયુ વિશે છે ઈ સમજીએ। ત્રીજો જે આપણો પ્રકાર છે ઈ હૃદ સ્નાયુ છે। હૃદ સ્નાયુ છે ઈ ક્યાં આવેલા હોય છે તો કે હૃદયમાં આ સ્નાયુઓ છે ઈ આવેલા હોય છે। સમજીએ એને આપણે કે જ્યારે કોઈ બાળક છે ઈ જન્મે છે તો એના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી હૃદય છે સતત ધબકતું રહે છે, એને થાક પણ લાગતો નથી અને એક લયબદ્ધ રીતે છે ઈ ધબકવાનું છે ઈ શરૂ રાખે છે। બાળક જન્મે છે ત્યારથી જ ક્યાં સુધી તો કે એના મૃત્યુ સુધી આ હૃદય છે સતત છે ઈ ધબકતું રહે છે, એમાં શિથિલીન છે થતું રહે છે, સંકોચન છે થતું રહે છે। કોઈ પણ હૃદય જ્યારે ધબકતું હોય તેમાં સંકોચન પણ થાય અને શિથિલીન પણ થાય છે। તો આપણે એવું કહી શકીએ કે આ જે સ્નાયુઓ છે એ જીવન પર્યંત એટલે કે લાંબા સમયગાળા સુધી જીવન પર્યંત લયબદ્ધ રીતે એક જ લયમાં એની જે સંકોચન અને શિથિલીન થવાની જે ક્રિયાઓ છે એ થતું રહેશે, ધબકવાની જે પ્રક્રિયા છે એ પણ કેવી હશે તો કે લયબદ્ધ રીતે હશે। આ ઉપરાંત તો કે ઈ સતત કાર્ય પણ કરતા રહે, તો આપણે એવું લખી શકાય કે આ સ્નાયુ જીવન પર્યંત એટલે કે લાંબા સમયગાળા સુધી આ સ્નાયુ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન ગતિ કરતા હોય છે। ગતિ કરતા હોય મતલબ અહીંયા એવું નહીં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું સ્થાન છે ફરે, જન્મે હોય ત્યારે ડાબી બાજુ હોય, થોડું વૃદ્ધાવસ્થા કે એવું આવે તો ત્યારે થઈ ગઈ આપણને ડાબી બાજુ જોવા મળે, એવું ન હોય। જ્યાં એનું સ્થાનની ગોઠવણી કરી હોય છે ત્યાં જ તે, પણ એની જે ધબકવાની જે ક્રિયા જે છે પ્રક્રિયા છે તો એ હંમેશા કેવી હશે તો કે સંકોચન અને શિથિલીન। સંકોચન એટલે કે પહેલા એનું સંકોચાઈ જવું, ફરી પાછું એનું ફૂલવું, તો એને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીશું શિથિલીન। એટલે હૃદય છે હંમેશા ધબકતું રહે, કોઈ પણ આપણે હાર્ટબીટ છે તમે કોઈ મૂવીમાં કેમ જોતા હો તો પહેલા એ સંકોચાશે પછી મુક્ત થશે, ફરી પાછું સંકોચાશે એટલે એનું ધબકવાનું અને આપણે ધબકવાનું કામ છે કરે છે। તો હૃદય પણ હંમેશા છે ઈ પહેલા સંકોચન થશે અને પછી એની શિથિલીન। તો આ જે ગતિ છે ઈ આ સ્નાયુને લીધે છે ઈ થતી હોય છે, તો કે શિથિલીન સંકોચન અને શિથિલીન ગતિ કરતા હોય છે। આ ઉપરાંત તો કે સતત કાર્યરત હોય છે, તો કે સતત કાર્ય કરે છે, બરોબર। એના પછી તો હવે આ જે સ્નાયુઓ છે તો શું આપણે એવું કહી શકાય કે હૃદય તું અહીં ધબકવાનું બંધ કરી દે, ન કરી શકે। તો એ સારું છે કે આપણે એનો ઓર્ડર નથી આપી શકતા, નકર તો લોકો મસ્તીમાં પણ જો એવું આપ કહીએ તો હૃદય છે એ બંધ થઈ જાય, અને હૃદય જો સાચુંમાં છે બંધ થઈ જાય તો માણસ છે એ મૃત્યુ પામે છે। એટલે અમુક એવા પાર્ટ છે કે જે ભગવાને પહેલેથી જ એવી ગોઠવણી
એટલે કોઈ પણ કાંઈ કોઈ ખીજાણું હોય તો ઘણી ગુસ્સો આવતો હોય એવું થાય કે હવે મરી જ જાવ છે, તો એવી જગ્યાએ જો આપણે ભગવાને એવી ગોઠવણી ન કરી હોત તો લોકો છે એ ગુસ્સામાં પણ ખોટા પગલાઓ છે એ લઈ લે છે, અથવા તો કોઈ સ્ટ્રેસ આવ્યો હોય ત્યારે પણ જો એવું કહી દે કે હવે આપણે મરી જ જવું છે ને ભૂલથી પણ જો એવો ઓર્ડર આપી દે કે હવે હૃદય ધબકવાનું બંધ કરી દે તો માણસ છે મૃત્યુ પામી જાય। એટલે એમાં જે આ જે હૃદય સ્નાયુઓ છે એના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી, અને જેના ઉપર નિયંત્રણ ન હોય તો એવા સ્નાયુઓને કહીશું આપણે અનૈચ્છિક સ્નાયુઓ। તો આ સ્નાયુ પણ કેવા છે? અનૈચ્છિક સ્નાયુ। આ સ્નાયુ પણ અનૈચ્છિક સ્નાયુ છે કે જેના ઉપર આપણે નિયંત્રણ રાખી શકતા નથી, કે જેના ઉપર આપણે નિયંત્રણ રાખી શકતા નથી, બરોબર। એના પછી તો હવે ટૂંકમાં આપણે કેવું હોય તો કે હૃદય સ્નાયુઓ છે ઈ અનૈચ્છિક સ્નાયુ છે, બીજી રીતે એમ પણ કહી શકાય કે હૃદય સ્નાયુ કેવા છે તો કે અનૈચ્છિક સ્નાયુ। તો આ જે સ્નાયુઓ છે તો એનો આકાર છે કેવો હોય છે તો ફરી પાછા આપણે એની આકૃતિ દ્વારા છે સમજીએ। એની અંદર આપણે બધી રેખાઓ છે કરી નાખીએ। તો આ રીતે આ બધા એના હૃદય સ્નાયુના કોષો છે જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આની આકૃતિ છે એ આપેલી છે। તો આના ઉપરથી ખબર પડે કે હૃદય સ્નાયુઓ છે તો એ કેવા છે તો કે શાખિત છે। શાખિત એટલે શું તો કે એના શાખાઓ છે પડતી હોય છે, પેટા શાખાઓ છે પડતા હોય છે। હજી આપણે એને વ્યવસ્થિત દોર્યું હોય તો આ રીતે આપણે દોરી શકાય। એની અંદર આડા છે ઈ આડા ઉભા એ બધા એના આખી આકૃતિ છે યા તો આ રીતે આ હૃદય સ્નાયુઓના કોષો છે। તો આકૃતિ ઉપરથી આપણે શું કહી શકાય કે આ સ્નાયુઓના જે કોષો છે એ કેવા હોય છે તો કે નળાકાર, શાખિત, અશાખિત તો કોણ છે આ અરેખિત સ્નાયુઓ। શાખિત છે તો એમાં તો કે હૃદય સ્નાયુઓ, એના પછી તો કે એક કોષ કેન્દ્ર, આ જે સ્નાયુ હોય છે એમાં કેટલા કોષો આવેલા હોય છે તો કે એક કોષ કેન્દ્રીય કોષ, તો કે આ પેશીના કોષો, આ પેશી અથવા તો કે આ સ્નાયુ કે તંતુ, આ સ્નાયુ કે તંતુના કોષો કેવા છે તો કે નળાકાર, શાખિત, નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય, એક કોષ કેન્દ્રીય હોય છે, એમાં એક જ કોષ આવેલા હોય છે। આ જે અરેખિત સ્નાયુઓ છે તો એમાં પણ એક કોષ કેન્દ્રીય હોય છે। આ એક કોષ છે તો એમાં એક જ કોષ છે આવેલો હોય છે, માટે આપણે એને કહીશું એક કોષ કેન્દ્રીય કોષ। અને અહીંયા આવા ઘણા બધા કોષો છે,
કયો વિષય કે તે એક કોષ કેન્દ્રીય કોષ છે એટલે અલેખિત સ્નાયુ કોષ અને રદ સ્નાયુ કોષ બંનેમાં શું આવેલું હોય છે તો કે એક જ કોષ છે ઈ આવેલો હોય છે તો આમ આપણે રદ સ્નાયુ આમ ટોટલ આપણે સ્નાયુ પેશીના ટોટલ 3 પ્રકાર છે જોયા રેખિત સ્નાયુ અરેખિત સ્નાયુ અને રદ સ્નાયુ વાત કરી લઈએ હોમવર્કની તો હોમવર્કમાં આ ત્રણે ત્રણ ટૂંક નોંધ છે ઈ 2 વખત લખવાની છે એના પછી ટેક્સ્ટ બુકમાં આપેલા પેરેગ્રાફ છે ઈ બેઠા લખવાના નથી પોઈન્ટ વાઇઝ છે ઈ લખવાના છે મુદ્દાઓ તમારી સામે છે એના જ આધારે ટેક્સ્ટ બુકમાંથી તમારે મુદ્દાઓ છે ઈ લખવાના છે તો હોમવર્ક છે અહીંયા આપણે સ્નાયુ પેશી વિશે ટૂંક નોંધ લખો 2 વાર તો આજે આપણે એનો લેક્ચર છે ઈ પૂર્ણ કરીએ